એટલે આપણે શાંતિથી વિજયભાઈને સાંભળીએ અને સદગુરુ જયદેવ બાપાનું એક સરસ ભજન અંશામાએ બનાવ્યું છે. સદગુરુ જયદેવ બાપાનું જ્યારે વિયોગ હતો, બાપાનો દેહ વિલય થયો હતો, એ સમયે એ ઘટના ઘટી જઈ લખાઈ ગયું હતું. કોઈ અક્ષરો ગોઠવીને લખવામાં આવ્યો નથી. એનું પણ રસપાન કરાવશે. તો આપણે વિજયભાઈને સાંભળીએ અને ખૂબ આનંદ કરીએ. કારણ કે જ્ઞાન તો ઘણું છે, અરબો ખરબ છે, પણ જ્યારે સાચા સદગુરુ મળે અને અનુભૂતિનું જ્ઞાન કરાવે એ સત્ય છે. એટલે આજે તો આપણે જેટલા ગુરુ મહારાજના ગુણ ગવાય એટલા ગઈએ એટલા ઓછા છે. આપણા નિરાજ સ્વામીએ કીધું, ગુણ ગાવા ગુરુ ગોવિંદના, બીજું સૌ પર હરવું, દર્શન કરવું ગુરુદેવનું, ગુરુથી સૌને તરવું, ગુરુથી વિશેષ દુનિયામાં કાંઈ નથી. હા, જેને ગુરુને સેવી લીધા એનું જીવન ધન્ય બની ગયું. જેને સેવ્યા સાચા સંત, અડગ મન કોઈ દી ડગે નહીં. જેને સેવેલ હરિગુરુ સંત, અડગ મન કોઈ દી ન ડગે. એ કોરોના વખતે વિજયભાઈ આપણા ઘરે આવતા, અમે ભાડાની રૂમમાં રહેતા, જે અમારી પરિસ્થિતિ જોતા, લોકડાઉન, કોરોના કાળ અને ભોજન ભજન અને સત્સંગ બધાને જે કરાવવું, એ વખતે બધાના ભજન બંધ થઈ ગયા હતા, પણ અમારો એ મહિમા ચાલુ રહ્યો હતો. એ સદગુરુની કૃપા, એ નિષ્ઠા. હા, અહીંયા કઈ પછી જ્ઞાન ટૂંકું પડે, અહીંયા તર્ક બુદ્ધિ ટૂંકી પડે. કે જ્યાં નિષ્ઠાનું ફળ છે, ત્યાં નિરાત બાપુએ નિષ્ઠા પર જ બહાર મૂકેલ છે. આપણી માએ આપણાને કહી દીધું કે આ તારો બાપ. પછી આપણે શંકા કરવી છે, પીએચડી કરાવવા જ આવી છે, રિપોર્ટ કરાવી છે, ડીએનએ કરાવી છે, માની લીધું ને. 50 જણા કહેતો આપણે માનવાના નથી. હવે ગોટું ના બોલીશ, મારા બાપા છે. પણ આ જ્ઞાન ઉપર સાધકને ભરોસો આવતો ઘડીકમાં પવનની જેમ ફરી જાય. બીજા દાડે ઓલાએ કીધું કે આ તાર બાપ, માની લીધું કે મારો બાપ છે. આખી જિંદગી કાઢી નાખી, પણ આપણાને ગુરુના વચન ઉપર ભરોસો નથી. કોક કઈક આંબલી પીપળી બતાવે ને ત્યાં ડગી જાય. 4 સુરદાસ ગામમાં આયા. કેવા 4 સુરદાસ, ચારેય ભાઈબંધ, અને ગામમાં હાથી આવ્યો. હવે થયું જેવું, હવે ચારેય સુરદાસ હાથી જોવા ગયો, તો એકે હૂંઠ પકડી. એટલે હૂંઠ પકડી એટલે સુરદાસ કે હાથી છે ને થાંભલા જેવો છે, થાંભેલા જેવો. એકે પગ પકડ્યા તો કે હાથી થાંભલા જેવો હશે, બરાબર. એકે કાન પકડ્યા કે હાથી હુપડા જેવો હશે. એકે પેટ પકડ્યું કે હાથી ઢોલ જેવો છે. એ ચારેય સુરદાસ આયા આ વિજયભાઈ જોડે જઈને કે અમે તો હાથી જોઈને આયા. વિજયભાઈ કે કેવો હશે? એક કે ઢોલ જેવો હશે, ગપ્પા ના મારી એવો હાથી ના હોય. એક કે હુપડા જેવો હશે, એવો હાથી ના હોય. એક કે હાંભેલા જેવો, એવો ના હોય. એક કે થાંભલા જેવો, એવો ના હોય. તમે ખાલી એક એક અંગ પકડ્યું છે, આખો હાથી જોયો નથી. આખો હાથી જો તમારે જોવો હોય તો ઓપરેશન કરીને પડોળ ઉતારવા પડે, મોતિયો ઉતરાવવો પડે, મણી મુકાવી પડે, તો આખો હાથી દેખાય. તો હે બાપા, મોતિયો ક્યાં ઉતરાવાય? તો કે આ તો જયદેવ બાપા જેવા સદગુરુ મળે તો આ મોતિયો ઉતારે અને નિરંતર બતાવી દે કે જેમ છે એમ, જેને ગોતે છે તું પોતે છો, બીજો કોઈ છે જ નહીં. તને આ ભ્રાંતિ થઈ જઈ હતી. આખો હાથી બતાવી દીધો, નક્કી કરાવી દીધું. હવે હોંઠ જેવો, આલા હુપડા જેવો હોય હાથી, તો કોક કે નાકની દાંડીએ ચડાવવો પડે, કોક કે જંગલમાં જવું પડે, કોઈ કે બાયડી છોકરા છોડવા પડે, કંઈક નાઠા રાંડુને રોષે, કંઈક ને ના મળી નારી, કંઈક કરજે અને કંઈક હવા દે, ક્યાંથી રીજે કિરદારી. આને કંઈક કરવા જોઈ છે. હમ સ્ત્રી કા રાંધેલા નહીં ખાતે હે. કેટલી અછૂત આ બહેનોને ગણી છે આ નાલાયકોએ. હમ સ્ત્રી કા રાંધેલા નહીં ખાતે હે, हम भोग नहीं भोगते हैं, हम डोंगड़ी नहीं खाते, लड़ नहीं खाते हैं, बुधवार को बाहर हमने गाम नहीं जाते, आखा लुगड़ा पहनते हैं, हम तो पारकी है, कहां से आए हो? ऐसा तो कुदरत ने कुछ नहीं लिखा है.
बायडी छोकरा छोड़ने का, लहण डोंगरी नहीं खाने का। आवो जो जयदेव जेवो सदगुरु मळे एक ज रात में नक्की कराई दे। हव कोई अटकड़े कैसे निरात नक्की करीने रे कैसे सदगुरु नामे व्यापी करे से। ठरवानुं ठाम गुरु हाचू, बीजू बधुंय तारो करवानुं काचू। एटले मारा सदगुरु जयदेव बापानो अमे भूलता नथी। माथे सदगुरु से, अमे गुरु नथी, अमारो सदगुरु धणी से। एना गुण लगावी छे अने आनंद करवी छे, बधाईने करावी छे। आ जीवन रहे त्यां सुधी, पछी जे थवुं ए थाय। पण अमे आ एक वचन लीधुं छे के हे सदगुरु जयदेव बापा, अमे तमने भूलशुं नहीं। अने कोई दिवस अमने एवो अहंकार न आई जाय के अमे तमाराथी एक स्टेप उपर जता रहेवी। कायम तमारा चरणोमां अमने वास आपजो। तो हवे आपणे विजयभाई चौहाण ने वर्षमी विदाय से बहुत सरस भजन से। हाँ, तो थोड़ी आरसी वचन अमारा रामदास महाराज से।